अहमदाबाद के खोखरा शमशानगृह में नवीनीकरण के दौरान कट लगने की घटना सामने आई है। नवीनीकरण के तहत खोदे गए गड्ढे में भरे पानी में से फेज की लाइन गुजरने के कारण कट फैल गया, जिससे लगभग 30 वर्षीय आश्रय नामक युवक की मौत हो गई। ठेकेदार की लापरवाही के चलते युवक पानी से भरे गड्ढे में कट की जानकारी लेने गया और कट लगने के कारण उसकी मौके पर ही मृत्यु हो गई। खोखरा वोर्डમાં હાટકેશ્વર સર્કલ પાસે જે સ્મશાનગૃહ આવેલું છે એ સ્મશાનગૃહના નવીનીકરણનું કામ છેલ્લા 1 માસથી ચાલી રહ્યું છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને આજે લગભગ 1 કલાક પહેલા હમણાં જ એક યુવક જે ખોદાયેલા ખાડામાં જે પાણી ભરાયેલું હતું એ પાણીનું સ્તર કેટલું હતું એ જોવા ગયો હતો અને એ યુવક 3 ફેઝની લાઈન જ્યાંથી પસાર થાય છે કેબિન દ્વારા ઇલેક્ટ્રિક દ્વારા એ વીજ કરંટને લઈને એને કરંટનો ઝાટકો લાગતા એ પાણીમાં ડૂબવા લાગ્યો। તરત જ સ્મશાનગૃહની અંદર રહેલા કેટલાક યુવકોએ તેને બચાવી અને બહાર લાવી અને એને પ્રયાસ કર્યો CPR આપી અને એનો જીવ બચાવવા, પણ કમનસીબે આ યુવકને બચાવી ના શકાયો। એટલે 108ની મદદ લઈ અને કદાચ એ જીવિત છે એવું સમજી અને 108ની મદદથી જ્યારે LG હોસ્પિટલ પહોંચાડ્યો, પરંતુ દુર્ભાગ્યે યુવકને બચાવી શકાયો નથી। પરંતુ તેની સાથે કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરના 8થી વધુ કર્મચારીઓ આ ઘટના બાદ આપણે બધું જ અને સ્મશાનગૃહથી ફરાર થઈ ગયા છે અને આ અંગેની જાણ અમે અમદાવાદ AMC કંટ્રોલ 155-303 ઉપર જાણ કરતા તેઓએ કહ્યું, જાતે જ મેં જાણ કરી હતી પણ એ લોકોએ એમ કીધું કે આ અમારા વિભાગમાં આવતો નથી, ગટર પાણીની કોઈ ફરિયાદ હોય તો કહો। સાહેબ, આટલી મોટી ઘટના છે, તમે કંટ્રોલમાં અમે જાણ કરીએ છીએ, તમે સંબંધિત અધિકારીઓના અંગેની જાણ કરો, વાકેફ કરો, જેથી કરીને આ ઘટના કેવી રીતે થઈ છે એનું તાગ મળી શકાય, એનું નિરાકરણ લાવી શકાય। પરંતુ છેલ્લા 1 માસથી હાટકેશ્વરના ખોખરા સ્મશાનગૃહમાં આપણે નવીનીકરણના કારણે વીજનો પુરવઠો ખોરવાયો છે, રાત પડે અંધારું થઈ જાય છે, ખોદેલા ખાડામાં ડાઘુઓને ફરી અને આપણા સ્મશાનગૃહમાં અગ્નિદાહ માટે આવવા જવું પડે છે।